ભુજમાં મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ગુજરાતી ફિલ્મ બેહદ મોડર્ન થિયેટરમાં બતાવવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। મારું નામ છે આશા પટેલ અને હું છેલ્લા 2 વર્ષથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ભુજ તાલુકા સંગઠનની અંદર કો ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જિલ્લાના મહામંત્રી શ્રી હિરલબેન પટેલ દ્વારા આ મોડર્ન ટોકીઝની અંદર બેહદ ગુજરાતી મૂવી જોવા માટેનું જે આયોજન થયેલું છે એમાં લગભગ 630 બહેનો અમે સાથે મળીને 2 શોમાં આ મૂવી નિહાળી છે। એ મૂવીનો એક સંદેશ છે આ કે લાડકોડથી ઉછેરેલી દીકરીઓ કોઈકના મોહમાં ભૂલી જાય છે અને માતા પિતાની આ અઢળક પ્રેમ આપ્યો હોવા છતાંય મોહમાં અને બાહ્ય આકર્ષણથી આકર્ષાઈ જાય છે અને ઊંડાણપૂર્વક ગહન વિચારતી નથી અને આ આકર્ષણના કારણે તે ધર્મ પરિવર્તન પણ કરી ચૂકે છે અને પરિણામ એને ખૂબ જ દુઃખદ ભોગવવું પડે છે। આ બેહદ મૂવી સંદેશો આપે છે અને દીકરીઓને ચેતવે છે અને એક સાચી દિશા તરફ એ આગળ ચીંધી રહ્યું છે। તો ખરેખર દીકરી અને યુવતીઓએ આ મૂવી જોવી જોઈએ એ હું આ તબક્કે કહીશ અને હિરલબેનનો આ તબક્કે આભાર માનીશ સર્વ બહેનો વતી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પણ હું આભાર વ્યક્ત કરું છું। મહિલાઓ અત્યારે તો આપણે એમ નહીં કહી શકીએ કે મહિલાને હવે સક્ષમ બનવાની જરૂર છે। મહિલા આર્થિક રીતે તો સક્ષમ બની જ છે પરંતુ જે નિર્ણય લેવાના છે નિર્ણય લેવામાં વૈચારિક રીતે સક્ષમ બને એવી શુભકામના આજના દિવસે હું પાઠવું છું। આ મૂવી દરેક યુવાન દીકરી જોવે એવું હું ઈચ્છું છું। જય શ્રી રામ, હર હર મહાદેવ। મારું નામ શ્રીમતી મેઘાબેન વિપુલભાઈ પટેલ છે। હું માધાપરમાં શ્રી સહજાનંદ લેબોરેટરી ચલાવું છું। આજે મોડર્ન સિનેમામાં હિરલબેન તરફથી મને એવો લાવો મળ્યો છે કે હું બેહદ મૂવી જોવા માટે આવી છું, તો એના માટે બહુ બધું થેન્ક યુ હિરલબેન। આજે વુમન્સ ડે છે। વુમન્સ ડે ની મને બહુ જ સારી એવી ગિફ્ટ મળી ગઈ છે। મારા તરફથી દરેક વુમનને હેપી વુમન્સ ડે। અને બેહદ મૂવી જોઈને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આપણો ધર્મ સનાતન ધર્મ છે, જે એક જ ધર્મ છે આપણો, અને દરેક બહેનો અને દીકરીઓને હું દિલથી નમ્ર વિનંતી કરું છું કે એ લોકો પરિવાર સાથે આવીને આ મૂવી જોવે અને એનામાંથી કંઈક શીખે કે આટલા વર્ષથી આપણા મા બાપે જે આપણને સમજાવીને મોટા કર્યા છે, પાલન પોષણ આપણું કર્યું છે, તો આવા ખોટા માણસોની વાતોમાં આવીને આપણે આપણા મા બાપનું દિલ ના દુભવીએ। મા બાપ પોતાની ફરજ નિભાવે જ છે। કદાચ આપણને એવું લાગે કે આ માણસ આપણને પસંદ છે, આ છે, તે છે, કાંઈ પણ નિર્ણય લેતા પહેલા આપણે આપણા વડીલોને વાત કરીએ અને એ જે લોકો આપણને સમજાવે એ રીતે આપણે નિર્ણય લઈને આગળ વધીએ। મારું નામ દોડુ ધ્યાની છે। હું દુજાભરથી આવી રહ્યું છું। આ બેહદ મૂવી જોઈને ખૂબ જ એવું સારું લાગ્યું કે બધી દીકરીઓને માતા પિતાનું બહુ ખ્યાલ રાખવું જોઈએ અને સારી રીતે આગળ વધવું જોઈએ। આવી બાબતોમાં આગળ ના વધવું એવું આ સારું મૂવી છે જે ખાસ બધાઓને બેહદ મૂવી જોવી। જોશી ધ્રિતિ અમિતભાઈ। ખૂબ જ સરસ લાગી અને અમારી યુવા પેઢીને તો આ મૂવી જોવી જ પડે, ન જોઈ તો પછી આગળની પેઢી શું થશે। માતા પિતા આપણા ભગવાન છે। મારું નામ સુથારી અશ્વી છે અને હું માધા પરથી આવું છું। હું કહેવા માંગુ છું કે આ મૂવી છે એ જોવા જેવી છે ને હું કહું છું કે આ ઘણાથી ઘણા વધારે પડતા જોઈએ અને આ મૂવી બહુ જ સારી છે ને આપણે જે માતા પિતા જે કહેતા હોય તે આપણા સારા માટે જ કહેતા હોય છે, તો કોઈ ખરાબ આપણા માટે ન વિચારી શકે। બસ।